સતગુરુ મહારાજની જય. અત્યારે જ્ઞાનમાં છે ને હા ઉલટું કરી નાખ્યું છે. અત્યારે સાધુ વેસાવા માંડે. ત્યાં સાહેબી કયો ને તમે આગળ ઉપર જોવો સંતોના ઇતિહાસ પીડ્યા છે કે ગુરુ એકદમ મળી ગયા ને પછી એને વારે વારે ગુરુ પાસે મળવાનું, ગુરુને આવવાનું કે આપણે જવાનું એવો કોઈ ઇતિહાસ આગળમાં નથી. બરોબર ને? હવે અત્યારે તો જો બેનું હોત સાધુ મીંડ્યા દેવા, સાધુ બેનું હોત દેવા મીંડ્યા. હવે વાત શું કરે કે હવે અહીંયા નદ નારી એવું કઈ રહ્યું જ નથી કે પછી બેનું સાધન બેન ને આપી હોય, ભાઈને કદાચ ન આપી હોય સાધન ને બેન ને આપી દીધી હોય તો પછી બેનું ના પગ ધોઈને પાણી પીવા રે. બેનું ના પગ ધોઈને આપણે તો એવું ઘણું ઠેકાણ જોયું છે કે બેનું ની પૂજા મંડિત થવા આવે તે વળે એને પ્રતિજ્ઞા તો હોય ને કે પોતાનો પતિ એ જ પોતાનો પરમેશ્વર. બરોબર ને? બીજા વિશ્વમાં બાપ દીકરો અને ભાઈ સમાન. તો હવે એ બેનું હોતે આ ભાઈ દીકરો ને બાપ કર્યા હોય ને એને પાસે એ હોત મીઠા પગ ધોવા. કેટલું ઉલટું કરી નાખ્યું. હવે નિરાજ બાપાની ક્યાં વાણી અને હવે ક્યાં આપણે એ કયું વર્તન મીડિયા કરવા કોઈ પાછું વળતું જ નહીં. જેટલું પાખંડ હાલે એટલું કરી નાખે. દાન દક્ષિણા જો આપણે નથી કહેતા કે ભાઈ વરને રીઝો હોય તો એને ખાણ દેવું જોઈએ, માણસ રીઝો હોય તો વખાણ કરવા જોઈએ, અને ગુરુ રીઝો હોય ને તો દાન દેવું જોઈએ. કારણ દાન દો એટલે ગુરુ રીઝી જાય. હા, પૈસા દો એટલે સાથે મળે જાય. દાન ની આની પ્રથા થઈ જાય તો જે દાન દેશે ને એને દાનેશ્વરી કીધો છે અને જે લે છે ને એને ભિખારી કીધો. તો પછી અત્યારે આ ગુરુ એ નહીં સમજતા. દેહ ગુરુ આજે ધર્મગુરુ થઈને બેઠા છે કે આપણે લેવા માંડ્યા તો ભિખારા છે. કોઈ ગુરુ નો હાથ હેઠો ન હોય, ન જ હોય ને. ગુરુ દાતા છે, દેવો નો દેવ અને હવ નો આધાર છે. તો એ પરમ ગુરુ પરમાત્મા ની વાત કરી, કોઈ આ દેહ ની વાત નથી. હવે બધા કહે છે કે આ દેહ એ ગુરુ નથી, વ્યક્તિ ગુરુ નથી, ગુરુ તો વ્યાપક છે. તો અત્યારે પૂજા તો વ્યક્તિ ની થાય અને અમથા આપણે સમજાવી છીએ કે આંખથી દેખાય એ બધી માયા, તો માયાની પૂજા કરવાની થાય ને. બરોબર ને? હવે જ્ઞાન ને નાને ક્યાં શેરો અડશે પછી આમાં કોણ સમજ છે એમ? આવા જ્ઞાન થી કોણ સમજ છે? ગુરુ પોતે સમજાવે છે કે નામ રૂપ ગુણ નો નાશ ક્યાં છે. નામ રૂપ ગુણ નો નાશ પછી આ નામ રૂપ ગુણ ના તો હારે લઈને ફરે છે એની આ બધી પૂજાયું કરાવે. બરોબર છે. નામ રૂપ ગુણ નો નાશ ચોથું પદ અવિનાશ કે છે ખરા અવિનાશ. અવિનાશી ની ગુરુ હારે ક્યાં, સદગુરુ હારે ક્યાં ઉપમા આપે તો એને પૂરે સમજાય ને. એની ઉપમા આપતા નથી. ક્યાં નામ રૂપ ગુણ નો નાશ ચોથું પદ અવિનાશ. અવિનાશી પરમાત્મા સ્વયં નિરાધાર બધા નો આધાર છે એમ ક્યાં સમજાવે છે? એમ નથી સમજાવતા. અને તું સો એમ નથી સમજાવતા. ના ના ના, એમ નથી સમજાવતા. એ તો અર્જુન વખતે એ દાયું તું. એ અર્જુન જોઈ લે કે મારું સ્વરૂપ તું જોઈ લે. હું આદિ અનાદિ નો નથી જલમતો, નથી મતતો. તો એને માનવા વાળા કોણ છે? અત્યારે તો એલા ભીલ ના બાણે વિંધાણા ને એના મંદિર ઉભા થયા. એના ઉભા જે કદાચ ને વાત કરી છે ને કોઈ માનવા વાળું નથી. અત્યારે મંદિરો આના ઉભા કર્યા, દેહ ના ઉભા કર્યા, એના ઉભા કર્યા છે. તો એ જે વાત કરી છે ને એ આત્મજ્ઞાન ની વાત કરી. હા, પછી તો અર્જુન ને કેમ ન કીધું તારું સ્વરૂપ આ જ છે?
ના એવો ખુલાસો ન કર્યો. ન કર્યો. તત્વદર્શી પાંજા તત્વદર્શી આ તને આનો ઉપદેશ તત્વદર્શી આપશે એમ કીધું. હા બરોબર. પોતે ઉલ્લેખ ન કર્યો. એને ચોખવટ ન કરી. પોતે જો ગીતા જ્ઞાન કરતા હોય અને અત્યારે આપણે સંતો ક્યાં કે આ ગીતા જ્ઞાન છે. આપણે નિરાંતના સંતો એવું બોલે છે કે આ અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું ને એનું એ જ્ઞાન છે. એટલે એમ કે જ્ઞાન જો આ અર્જુનને આપ્યું હતું તો એને જ્ઞાન થયું હોય તો તત્વદર્શી પાસે જાય એમ હું કીધું હોય. અને તો આ ઘમસાણા યુદ્ધ ન થાય ને, યુદ્ધ ન થાય આને પૂરી અર્જુન ને સમજણ આવી જોઈએ તો આટલા બધા એને જીવ હાનિ કરી આવા બધા એને ઘમસાણ યુદ્ધ કરીને જે કે ન કરવાનું કરી નાખ્યું તો સમજણ વાળો આવો કરે ખરો એવું આવું નો જ કરે ને. એને તો અર્જુન ને તો ઇતિહાસ મૂકી દીધા. હા મૂકી દીધા. મારે જો આ હગા વાલા મારી મારે આવું રાજ કરવું નથી. હા તો એને આ કે જ્ઞાન દઈને જો હથિયાર ઉપરાયા ને કે ઉપડાય કે ભાઈ તારે નથી મારવાના, આ બધા મરેલા છે. બોલો મરેલા હોય તો એને મારવાની જરૂર જ ક્યાં રહી? ને ક્યાં છે કે મોત પેલા જો મરી તો મોત પેલા મરી ગયો મારવાની જરૂર જ ક્યાં? એ બધા મરેલા હોય શું લેવા મારવા દો? અને મરેલા મારી શકે કોઈ? એને કોઈ મારી શકે નહીં ભાઈ. આ તો બધું અંધાધૂંધ હાલ્યું જાય છે, સમજ્યા? હા અંધાધૂંધ આંકવાનું. એક તમે જોવો ધર્મરાજા પાંડવોના મોટા ભાઈ એને ધર્મરાજા કીધા. ધર્મરાજા કોઈથી જુગાર રમે ન રમે, એ પત્ની ને હારી જાય ને એવા ધર્મરાજા હોય. શાસ્ત્ર માં એવું બતાવ્યું છે કે બતાવ્યું છે તો આ નક્કી આપણે કરવાનું કે ભાઈ આ રીતના ધર્મરાજા ન હોય. અને ધર્મરાજા ને પાછું હિમાલયમાં જવું જોઈએ. અને પાછા કે હાલીને ઠેઠ હરક માં વીઆઈ જાય. બોલો કેવી વાત કરી. પૂછતી તો હોત એવા એના બધા ઓલા મૂકી દીધા ને. અને અહીંયા જોઈ ના હવે ભાઈ સાહેબ ક્યાં હરક છે? જો હરક કોઈ આકાશમાં હોય તો આ વિમાનો ક્યાંય અધેર વ્યા જાય. ચંદ્રમાં ઉપર ઉતાર્યા વિમાન તો એ ન ક્યાં કાંઈ ભાઈ વૈકુંઠ આવ્યું હતું ને હરક આવ્યું હતું. એટલે આ પૈસા હરક નરક બધું અહીંયા છે. આ સતયુગ અત્યારે તમારા સતયુગમાં રહેવું, સતયુગમાં જીવી શકો. જીવી શકે ને, બરોબર ને? આવો અત્યારે જે સમય થયો ને એવો સતયુગમાં નતો. તેથી એના જોવો સતયુગના કૌભાંડ જોવો. બ્રહ્મા વિષ્ણુ મહેશ આ વરંદા ઇન્દ્ર રાજાએ અહલ્યાને છેતરી, આ વિષ્ણુ ભગવાને વરંદાને છેતરી. બરોબર. આવા તો એના સતયુગ ને આંધાણો આપ્યા. જળપુત્ર જાળંધર ને મારવા હાટું જો વરંદા ને ચડવા. હવે જો આવું જ્ઞાન હોય, જો એ વરંદાજી ભગવાન વિષ્ણુ ની પૂજા કરતી હોય તો એને કેવું કપટ કર્યું? કપટ કર્યું ને એના ધણે મરાય નાખ્યો. નકર પતિ પરમેશ્વર નથી. બરોબર ને? તો કે એ રાક્ષસ હતો પણ એનો જ પતિ હતો ને. જે હોય એનો જ પરમેશ્વર હતો ને. હા મારો જ પાદરો માં જ નાખવો હતો ને. આ સળ કપટ શું લેવા? કપટ જ કરે. આ મહાભારત માં કેટલું સળ કપટ કર્યું? કહેવાય ધર્મ યુદ્ધ, નકરો અધર્મ. ધર્મ રાજા પાસે જૂઠું બોલાયું. જૂઠું બોલાયું ભગવાને પોતે. પેલા કોને સમરીએ, કોના લીજીએ નામ, માત પિતા ગુરુ આપના લેવી અલગ પુરુષ નામ. તો પ્રહલાદ નો બાપુ નતો હિરણ્ય કશ્યપુ? એનો પિતા જ હતા ને. તો એ મારી નાખ્યો અને આવું બોલ્યો હાથ જોડે. એટલું જ કહેવાય ને કે ભાઈ મારો બાપુ છે, સમજી જાય છે. તો આ વાલીઓ લૂંટારો તમે કહો, સમજ્યા? આ અંગુલી મલ, આ રત્નો, આ વાલ્મીકી ઋષિ મોટા બનાવી દીધા. એના શું કોઈ માર્યા હતા? ના, કોઈ નથી માર્યા. એને તો એવા સંત નો ભેટો થયો અને સુધરી ગયા. કઈ આવા કાર્યો કરવા વાળા હતા તોય સુધરી ગયા. અંગુલી મલ તો મારી આંગળા જ કાપી લેતો. કાપ્યા ને એના હાર નો માળા કીધું પહેરતો. તો પછી હવે આવાના સંતો મળી ગયા, સુધારી નાખ્યા. તો આ તો કે છે બ્રહ્મ હતા. તો એવા બ્રહ્મ હોય
તો માણસ એ રીતે નો સુધારી દે. સુધારી દે. તાય તોરલા ત્રણના તાર્યા સાસઠીઓના સિદ્ધિ જેસલ રગનો સોટો એનો પલમાં કીધો પી. હા એવો કેવો મહાપાપી હતો. મહાપાપી હતો. છેલ્લા તો એના બધા એના કર્મ કરતા નો પાર આવ્યો ને પછી એમ કીધું કે જેટલા માથા નવા એટલા મેં ક્યાં વક્રમ કર્યા છે. હું આનો કોઈ ગણતરી થાય એવું નથી. એટલા કર્યા છે. એટલા કર્યા તોય સતી કે આ તમતાર તોય હું તને કે તારી લઈ પાપ તારું પડકાય જા અને ધર્મ તારો સંભાળ તો ધર્મ સંભાળ તો તું કરી જો એને ચોખ્ખું કીધું કે ધર્મ તારો સંભાળ. બરાબર. એ કોઈ ગુરુ નો કોઈ ભગવાન નો કોઈ માતાજી નો ધર્મ નથી. ના પોતાનો ધર્મ. પોતા જ પોતાનો ધર્મ સંભાળવાનો. તો આપડે કર્તવ્ય એ જ આપણો ધર્મ છે. સત્કર્મ કરો એ જ આપણો ધર્મ છે. બરોબર ને. કોઈ માતા પિતા હોય તો એની સેવા કરો. એની ફરજમાં આવે. ફરજમાં આવે. છોકરાને સંસ્કાર આપો. બરોબર ને. એ મા બાપ જેટલું તો કોઈ યોગદાન નથી આપ્યું. એટલો કોઈ ઉપકાર કર્યો ન શકે. બરોબર ને. કોઈ નો કરી શકે. પણ અત્યારે તો એ ક્યાં કોઈને જોવું. અત્યારે થઈ જવાનું. કોઈને મટવું નથી. જો મટી જાય ને તો થઈ જાય. પણ અત્યારે થઈ જાય એટલે મટી જાય. થઈ જવા બધા મથે છે. કોઈ મટવા મટતું નથી. આપણું આ અદ્વૈત જ્ઞાન જોયું ને એમાં મટી જવાનું. અને મટી જાય ને તો જ કર્મ માંથી મુક્ત થાય. નકર ક્યારે કર્મ મુક્ત થાય નહીં. તો હજે તો પૂંજાયું કરાવી છે. હજે તો આ પોતાને પૂંજાવાની આશા લઈને બેઠા છે. હવે આમાં ભૈસાબ ક્યાં કર્મ માં છૂટે. અમુક કર્મ જ બાંધ્યા જાય. એક બાજુ કહેતા જાય છે ને એક બાજુ કર્મ બાંધતા જ જાય છે. પછી તો એ ભોગવટો આવે તો ખબર પડે. એ તો કર્મ કોઈ છોડે ને. ભલે હોય ભગવાન. ભીલના બાણે વિંધાણા. કૃષ્ણ હતા બળવાન. બહુ બળવાન હતા. પણ છતાં ભીલના બાણે વિંધાવવું જોઈએ. કર્મ નો છોડે. અને કેટલી બીક લ્યો હાલો. બરાબર ને. હે મથુરા હતા. મથુરા તો 14 વખત ત્યાં સડાઈ કીધી જરાસંઘે. પછી ગામના કંટાળાઈ છે. અડધી વસ્તી ખૂટી રહી. એ કે હવે આમને છે ને અહીંથી રવાના કરી દો ને કે આપડે બધા મીરી જાય. નથી જરાસંઘ મરતો નથી કરીશ ને મરતો બીજા આમાં મરે. પહેલી લોકસભા ભેગી થઈ હોય ને તો મથુરામાં એનો ઇતિહાસ કે. અને એ રણ છોડ્યો રણસો દ્વારકા વસાયો. દ્વારકા 2 વખત યુદ્ધ કર્યું. ત્યાં જરાસંઘ દ્વારકા સુધી પૂગી 2 વખત યુદ્ધ કર્યો. પછી એમ થઈ ગયું કે હવે ક્યાંય રવા નહીં દે. એટલે ભીમને અર્જુનને લઈ જાય મગધ દેશમાં જાય અને અહીંયા કપટ કરીને જ માર્યો તેને. જરાસંઘને મારી નાખ્યો. પણ એનો વાહ્યા વારસો તો હોય ને. મરતા મરતા બોલ્યો કે તમારે જો છૂટવું હોય તો આને મારશો ને કેડે નિરાશ થાય છે. નકા આ આઈજા બધા કોઈ નહીં મૂકે. ગમે એના લાવીને તમને મરાવશે. બરાબર ને. તો પછી ભેલો હદી વ્યાતું જ રાખ્યું. પછી તે દ્વારકા મૂકીને બેટ દ્વારકા દરિયામાં અહીંયા ઉડકા લઈને પૂગ્યા. વળે અહીંયા જ ભાગ્યા. એ તુલસી શ્યામ જ્યાં રૂકમણી રેહન ડુંગરા સડી ગયા હાથમાં પીંડો લઈને. હવે કે મારે કેટલા તમારી વાદ્ય મંગાળા ફેરવવા. તે ભાઈ ઠરાઈ જા પીપળા થડે બેઠા હતા. ભીલ ને કા આવી. હવે એમાં તો ક્યાં લાંબુ કર્યું વાળ્યું કે વાલીને માર્યો હતો ને 3 તાળી વીંધી. એટલે કે એને દેવાનું હતું. બદલો દેવાનો હતો. હવે ક્યાં જોડી દીધા એ તો તમે જોવો. હવે એ પાછા કે રામાપીર નો અવતાર લીધો. હવે રામાપીર નો અવતાર લીધો. રામાપીર ના 600 વર્ષ થયા કદાચ. ઓલાના 5,500 વર્ષ થઈ ગયા. તો 5,000 વર્ષ ક્યાં રોકાઈ ગયા. અહીંયા અવતાર પૂરો થાય ને પણ પ્રગટ થાય. એને અવતાર લીધો કહેવાય. પણ પછી આ તો બધું છે ને ક્યાં તો કહેતી છે. નક્કી પોતાને કરવાનું છે. જયારે પોતાનો અભ્યાસ જાગશે કઈ નક્કી થાય છે. ત્યાં નક્કી નથી થવાનું. અને મને તો બહુ મોજ આવી છે સમજ્યા કે
તમારા જેવાનો સંપર્ક થયો. હું તો એવા જ ગોતું છું, ના, 5 ના, જીવ અમારે જગાડે. એવા અમારે જેવા જોતા ને એવા જ અમને મળી ગયા, સમજ્યા? અમે આવા જ પરમાર્થી ની જ અમારા રાહ હતી, સમજ્યા? હા અત્યાર સુધી બરોબર. કર્મ કરતા તો કર્મ તો આ વિશ્વ પ્રધાન છે. હા કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, રાખા જૈસી કરણી કર કે એસા ફલ ચાખા. રાખા. હવે આવા સાચા સંતો સમજાવવા વાળા જયારે જયારે મળે ને તારે શિષ્ય અને ગુરુ બે હોય સાચા, તારે આ વસ્તુ એને પોતાને સમજાય છે. સમજાય. નકર ગુરુ તો હોય પણ શિષ્ય કાંઈ ન હોય, હા અને શિષ્ય હોય તો ગુરુમાં કાંઈ ન હોય, તો આ વાત કઈ બનતી નથી. પણ આ બે ગુરુ ને શિષ્ય બે સાચા મળે છે ને તારે આને એકબીજાને અરસ પરસ આના એકબીજામાં આમાં આપલે થાય, આપલે જ્ઞાન થઈ જાય આપલે છે. થઈ જાય છે. અને આ તો વિશ્વમાં વ્યાપક જ છે ગુરુ, હા એમ પોતે પણ વ્યાપક જ છે. પોતે વ્યાપક છે. આ સાચા સંતો આવી રીતે સમજાવે છે, અને એ શિષ્યને લાગી જાય ને હા એ સ્વરૂપમાં એ ભળાઈ જાય છે. ભળાઈ જાય છે. હા, આમાં એ બીજું કઈ આમાં થઈ જવાનું કે એવું કઈ આવતું નથી. ના પછી તો એ પ્રમાણે એને જીવન જીવવાનું હોય છે. બરોબર છે. હા, કે આ રીતે હવે આપણે જીવન જીવે જઈએ. જીવન જીવન મજા આવે. મજા આવે એમ. હા, આપણને હાસ્ય સમજણ આવે હા, તો જીવન જીવન મજા જીવવાની આવે. મજા આવે. હા. અને ખોટી અંધશ્રદ્ધા કોઈ હા, રહેતી રહેતી નથી. નથી. બરોબર ને. હા, હવે આ ઓલો તો વસ્તુ આપણે પડ્યા કે મા બાપે મોટા કર્યા છે હા. તો આપણે હજી એના ઋણ માંથી નહીં ના, મુક્ત થયા. ઋણમાંથી જ આ જયારે એમાં આ જનુની જણ તો કે ભક્ત જણ કા દાતાર કા સુર, હા નહીતર રહેજે વાંદણી કે મત ગુમાવીશ નૂર. નૂર. આ જો એવા ભક્તિ કરી જાય ને હા તો એના માતા ધન્ય છે. ધન્ય છે એની જે માતા. એની માતા એ આને જન્મ આપ્યો ને એની માતા પણ ધન્ય છે કે આવા પુત્રો ને એને ઉત્પન્ન કર્યા. ઉત્પન્ન કર્યા. બરોબર. એટલે કે માતા ધન્યો, પિતા ધન્યો, ધન્યો કુલોદ્ભવ કે એના કુળ ને પણ ધન્ય છે હા કે આવા સંતો ભક્તો ને જે આ માતા એની જન્મ પેદા આપે કર્યા, છે. જન્મ આપ્યો. હા, એ કે જન્મ દેનારી ને છે. ધન્ય છે. હા કે એને ધન્ય આ છે. સંત ને જે જન્મ આપે એની માતા ધન્ય છે. ધન્ય છે. હા, કે આવા સંત ને એને જન્મ આપ્યો. સંત ને જન્મ આપ્યો. બોલો હવે એ તો માનો નારી તું નારાયણે નારી રતન ની ખાણ, એ નારી થી નદ નીપજે સંત ભગત ને સુરવીર. હા ધન ની ઉપમા આપી. ધન ની ઉપમા આપી. એટલે આવા દાનેશ્વરી કયો, દાનેશ્વરી નું નામ આવતા સીધું કરણ નું નામ આવી જાય કે ન આવી જાય. તો એ રણનારી ના નથી. ધન્યવાદ. ધન્યવાદ કહેવાય. હા, અને જ્યાં સતવતી નું નામ આવતા હરિચંદ્ર ના હરિચંદ્ર ની ઉપમા તરત આવી તરત જાય. આવી જાય. અને વિદ્ય આવતા જનક આવે. જનક વિજય ત્યાં બીજાને ન લાગ્યું. ન લાગે. ન લાગ્યું કે ન નહીં? લાગે. કાંઈ ભાઈ આવા જે પદમાં ઉભા હોય એને ઈ પદ લાગે. એને ઈ લાગે, બાકી ન લાગે. ભલા રામ કૃષ્ણ આપણે ભગવાન કેવી જે કઈ કહેતા પણ એને આ એક પદ લાગ્યું ન લાગે. લાગ્યું એક ન લાગે ન લાગે. બસ અહીં અને ભગત નું પદ નહીં લાગ્યું. બોલો કે આમને ભગત નું પદ લાગ્યું એવું બન્યું? ના, નથી. ન બને. તો આખી જુદી છે. ભગત થવું એ કઈ હેલ નથી. હા, ભક્તિ બે એક સ્વરૂપમાં થઈ જાય ને, ભક્ત અને ભગવાન બે એક સ્વરૂપમાં થઈ જાય તારાથી ઓલું પણ એ અઘરું પડે. હા, અઘરું પડે. અઘરું પડે. દરેક માં સમદ્રષ્ટિ રાખવી ને એ અઘરું પડે. બહુ અઘરી છે. અઘરું છે. એટલે આવું જ્યાં જેને જ્ઞાન સમજાઈ ગયું છે ને એને ધન્યવાદ છે. એને ધન્યવાદ છે. સદગુરુ મહારાજ.